સાયકલ લઈને જયપુર તો પહોંચી ગયો, પણ જયપુર પહોંચતા થાકી ગયો એટલે આજે તો સુઈ ગયો બે ફાર્મ. સવારમાં ઉઠ્યો ને તો વાગી ગયા 9. ઉઠીને મિત્રો પહેલા તો કરી લીધા ભગવાન શ્રી રામને યાદ. રેપિડો બુક કરીને નીકળી ગયો જયપુરમાં આવેલું ફેમસ હવા મહેલ જોવા. ગેટમાંથી થઈ ગયા એન્ટર ને જયપુરમાં આ જગ્યાને લોકો પિંક સિટી નામે ઓળખે છે. ને મારી પાસે જોશો ને મિત્રો, એ છે હવા મહેલ. આ મહેલની સ્થાપના મિત્રો મહારાજા સવાઈ પ્રતાપ સિંઘે કરી હતી. કહેવામાં આવે છે કે આ મહેલને રાજાએ કૃષ્ણ ભગવાનના મુકુટને જોઈને એના જેવો જ આ મહેલ બનાવવામાં આવ્યો છે. આ મહેલની ખાસ વાત એ છે કે આ મહેલમાં 953 બારી છે. પછી આપને મળી ગયા મહારાષ્ટ્રથી ભાઈ લખું તો મને પાડી દે થોડાક ફોટા. જો તમે હવા મહેલને વિઝિટ કરવા માંગતા હોય તો ઇન્ડિયન માટે 52 રૂપિયા ટિકિટ છે અને વિદેશ માટે 202 રૂપિયા. ચેકિંગ કરાવીને આપણે ગળી ગયા અંદર. હવા મહેલનો અંદરથી લાગે છે કંઈક આવો નજારો. અને મિત્રો આ છે બહારનો વ્યૂ અને હવા મહેલની છે કંઈક આવી બારી. પછી ચાલતા ચાલતા પહોંચી ગયા આપણે જંતર મંતર. જંતર મંતરમાં છે કંઈક આવા યુનિક યંત્ર. વરસાદ ચાલુ થઈ ગયો ને પછી ખેંચાવી ઘરે. હવા મહેલનો રાતનો હતો કંઈક આવો વ્યૂ. 5 કિલોમીટર ચાલ્યો ને પગ દુખવા માંડ્યા. થોડીક વાર રેસ્ટ કરી, સોડા પીધી, સેન્ડવિચ ખાધું અને પહોંચી ગયો રૂમે. કાઢી નાખ્યા બૂટ. બાકી મિત્રો તમે ફૂલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હાલો ડાયરાને બાય બાય. બાકી પેજને ફોલો કરતા જાજો અને આ વિડીયો વધારે શેર કરતા જાજો. બાકી મળીએ એક નવા સવાર સાથે. ગુડ નાઇટ.